મિત્રો, ભારતની સ્વતંત્રતા ખાતર શહીદ થનાર વીર ભગતસિંહના જીવનનો એક સરસ મજાનો પ્રેરક પ્રસંગ છે. એક દિવસ લાહોરની બજારમાં ભગતસિંહ એના પિતાજી સાથે જઈ રહ્યા હતા. અનારકલી નામની એક બજાર હતી જ્યાં ખરીદી માટે જઈ રહ્યા હતા. બજારમાં ચાલતા ચાલતા જતા હતા એમાં ભગતસિંહ છે એ કૂદકા મારી રહ્યા હતા. ખબર નહીં કેમ પણ ઉત્સાહમાં આવીને કૂદકા મારતા ત્યારે ભગતસિંહના પિતાજીએ તેમને કીધું કે ભગત, તું શાનો આટલો બધો ફૂલાણો છે, કૂદકા કેમ મારે છે? શાંતિથી ચાલને, લોકો તને જુએ છે અને લોકો તને તારા નામથી નહીં મારા નામથી ઓળખે છે. એટલે લોકો કહેશે કે આ ફલાણાનો છોકરો છે અને તોફાની છે, તું શા માટે આવા બધા કૂદકા મારે છે, ભૂસકા મારે છે? તને તારા નામથી તો કોઈ ઓળખતું નથી, તો મનમાં શા માટે આટલો બધા ફાંકા મારે છે અને તોફાન કરે છે? એટલે પિતાજીના શબ્દો છે ભગતસિંહને હૃદયમાં શૂળની જેમ છે એ ખૂંચી ગયા. અને પિતાના નામથી પુત્ર ઓળખાય એ શું કામનું? ભગતસિંહના મનમાં આ લાગી આવ્યું. એટલે થોડી વાર ભગતસિંહ શાંત રહ્યા. પણ પછી 2-4 ક્ષણો પછી ભગતસિંહે એક ગૌરવથી એક એવો જવાબ આપ્યો એના પિતાજીને કે જે સાંભળવા જેવો છે. ભગતસિંહે તેના પિતાને કહ્યું કે પિતાજી, ગુસ્તાખી માફ કરજો, પણ એક દિવસ એવો જરૂર આવશે કે લોકો તમને મારા નામથી ઓળખશે, તમને ભગતસિંહના પિતા તરીકે લોકો ઓળખશે અને હું તમારા નામથી નહીં પણ તમે મારા નામથી ઓળખાશો. અને ભગતસિંહના આવા આત્મવિશ્વાસ ભર્યા જવાબથી પિતા છે ને એ વિસ્મય નજરે ભગતસિંહ સામે જોઈ જ રહ્યા. અને એ બાળકનો આત્મવિશ્વાસ એક દિવસ સત્ય બનીને રહ્યો. ધન્યવાદ.